टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રજાના પૈસાનો કેવી રીતે ધુમાડો કરવો તે વાત હવે એએમસી પાસેથી શીખવી પડશે, કારણ કે પરિસ્થિતિ પણ એ પ્રકારની જ સામે આવી છે, જ્યાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે હવે 52 કરોડ ખર્ચવામાં આવશે અને અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવાનું આખરે મુહૂર્ત નીકળ્યું છે। હાટકેશ્વર બ્રિજ તોડવા માટે 2 વર્ષ પછી કામગીરી શરૂ કરવામાં આવશે। રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવતા 15 દિવસમાં કામગીરી સોંપવામાં આવશે। મનપા દ્વારા 4 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા, જે બાદ આ કોન્ટ્રાક્ટ રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યો। તેમજ 2017માં આ બ્રિજ 42 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજ જર્જરિત થતા 2022માં આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। તો હાટકેશ્વર બ્રિજને હવે તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે, ત્યારે મસમોટો ખર્ચો કરવામાં આવશે અને ત્યારબાદ આ બ્રિજ તોડવામાં આવશે। ત્યારે હાટકેશ્વર બ્રિજ વિશે જો વધુ વાત કરવામાં આવે તો વર્ષ 2014માં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી, 2015માં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી અને ત્યારબાદ 2016માં બ્રિજનું બાંધકામ શરૂ થયું હતું। 2017માં બ્રિજ બનીને તૈયાર થયા બાદ લોકો માટે ખુલ્લો પણ મૂકવામાં આવ્યો હતો। ત્યારે 42 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતા બ્રિજને 5 વર્ષમાં રિપેરિંગ કરવો પડ્યો હતો। ત્યારે જર્જરિત બ્રિજ હોવાથી વર્ષ 2022માં બંધ કરવામાં આવ્યો આ બ્રિજ અને બ્રિજ જર્જરિત હોવાથી તોડી પાડી ફરી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો। ત્યારે બ્રિજ તોડી પાડવા માટે 4 વખત ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને બ્રિજ તોડી પાડવા માટે 2 વખત કોઈ કોન્ટ્રાક્ટરે રસ ન દાખવ્યો અને આખરે ત્રીજી વખત મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો હતો। મહારાષ્ટ્રના કોન્ટ્રાક્ટર દ્વારા રસ દાખવવામાં આવ્યો હતો, પરંતુ તે પણ છેલ્લી ઘડીએ મહારાષ્ટ્રનો જે કોન્ટ્રાક્ટર હતો તે પણ ખસી ગયો। ચોથી વખતમાં રાજસ્થાનના વિણ્યુ પ્રસાદ પુંગલિયાએ ટેન્ડર ભર્યું અને 42 કરોડના ખર્ચે બનેલ બ્રિજ હવે 52 કરોડના ખર્ચે તોડી પાડવામાં આવશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે। આશુતોષ, જે પ્રમાણે મસમોટો ખર્ચો સૌથી પહેલા તો હાટકેશ્વર બ્રિજ બનાવવા માટે કરવામાં આવ્યો, 42 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને તોડી પાડવા માટે પણ એટલો જ મસમોટો ખર્ચો હવે કરવામાં આવશે, 52 કરોડ જેટલો ખર્ચો। એટલે જાણે પ્રજાના પૈસા આમાં જ વપરાતા હોય તેવું લાગી રહ્યું છે, એટલે તેને લઈને સૌથી પહેલા તો શું અપડેટ છે તે જણાવશો? લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો હાટકેશ્વર બ્રિજને લઈને જે પ્રકારની હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે હવે હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે। તેના માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, 52 કરોડ ખર્ચવામાં આવશે। પહેલા 42 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારે ફરી એકવાર અમારી સાથે સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે। આશુતોષ, હાટકેશ્વર બ્રિજનું પહેલા નિર્માણ કરવામાં આવ્યું કરોડોના ખર્ચે અને ત્યારબાદ હવે કરોડોના ખર્ચે તેને તોડી પાડવામાં આવશે, તે અંગે હવે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, શું અપડેટ તેને લઈને? જે કોમલ ઘાટ કરતા ઘડામણ મોંઘું થાય તે પ્રકારનો ઘાટ જે છે તે હાટકેશ્વર બ્રિજમાં સર્જાયો છે, કારણ કે જે બ્રિજ 42 કરોડ રૂપિયામાં તૈયાર થયો હતો, જેની આયુષ્ય 100 વર્ષની હતી, પરંતુ 4 વર્ષની અંદર જર્જરિત થઈ ચૂક્યો અને ત્યારબાદ હવે તેને તોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે 52 કરોડ રૂપિયા ખર્ચવાનું છે। ન્યૂઝ કેપિટલની ટીમ જે છે તે હાલ હાટકેશ્વર બ્રિજ ખાતે આવી પહોંચી છે અને બતાવશું કે આ જે બ્રિજ છે સંપૂર્ણ રીતે જર્જરિત થઈ ચૂક્યો છે અને જે પ્રકારના વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પ્રકારના જે છે તેમાં ખરા નથી ઉતર્યા અને હવે લોકોના ટેક્સના પૈસે હવે સમગ્ર બ્રિજ જે છે તે તોડવામાં આવશે અને ત્યારબાદ તૈયાર કરવામાં આવનાર છે। ખાસ વાત કરવામાં આવે તો 3 વાર આમાં ટેન્ડરિંગની પ્રક્રિયા થઈ ચૂકી છે, પરંતુ ત્યારબાદ એક પણ કંપનીએ આને તોડવા માટે રસ દાખવ્યો ન હતો, પરંતુ હવે ચોથી વાર જ્યારે ટેન્ડરિંગની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે રાજસ્થાનના વિષ્ણુ પ્રસાદ પુંગલિયાએ જે છે તે ટેન્ડરિંગ ભર્યું હતું અને હવે તેને આ ટેન્ડર જે છે તે લાગી ચૂક્યું છે અને હવે 15 દિવસની અંદર આ સમગ્ર મામલે નિર્ણય જે છે તે કરવામાં આવશે। 4 વર્ષની અંદર આ બ્રિજ જે છે જર્જરિત થઈ ચૂક્યો હતો અને 2 વર્ષથી આ બ્રિજ સંપૂર્ણ બંધ હતો અને
લોકોને હવે નીચેથી જવું પડે છે, ખાસ કરીને હાટકેશ્વરમાં પાણી ભરાતા હોય છે ત્યારે લોકોને અનેક સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. અને આપણે બતાવશું કે આ જે બ્રિજ જ્યાંથી જર્જરિત થઈ ગયો હતો તે દ્રશ્યો પણ આપણે બતાવશું કે અહીંથી આ સમગ્ર બ્રિજ જે છે તે બેસી ચૂક્યો હતો અને તેના કારણે અનેક લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાયા હતા અને તાત્કાલિક અસરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. આપણી સાથે પૂર્વ કાઉન્સિલર છે, તેમની સાથે વાત કરશું. જોતભાઈ, શું કહેશો? આ બ્રિજ હવે 42 કરોડ રૂપિયાના ખર્ચે તોડવામાં આવશે, બને તો 42માં. 42ના ખર્ચામાં બનાવવાની વાત થાય તો કેવું બનશે તો આપણે કલ્પના કરી શકીએ, કેમ કે આજથી 2015માં બનાવવાની શરૂઆત થઈ ત્યારે આ 40 કરોડની કિંમત હતી. હવે હું કહેવા માગું છું કે એક બાજુ જો મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટતી હોય અને એના માટે માફી મંગાતી હોય તો આ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલું બ્રિજ છે તો એની ગરિમા જળવાય એ માટે કેમ કોર્પોરેશન એ નથી કરતું? આજે જ્યારથી બ્રિજ બંધ થયો છે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, વેપારીઓના વ્યાપાર ધંધા રોજગાર બંધ થયા છે, પાણી ભરાય છે ત્યારે બસોને ધક્કા મારવાની પરિસ્થિતિ થાય છે. આજે જુઓ તમે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર છે, આજે ફૂલ ટ્રાફિક જામ છે, કોઈ રોડ રસ્તા નથી. જો બ્રિજ હોત તો લોકો આરામથી સરળતાથી પાસ થઈ ગયા. મને લાગે છે આ કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે પૂર્વ વિસ્તાર છે એની સાથે ઓરમાઈ ભર્યું વર્તન કરી રહી છે. અને આ બ્રિજ કેવું બનશે? અમે લોકો તો એ જ છીએ કે બ્રિજ તાત્કાલિક અસરથી બનાવવામાં આવે, મજબૂત બ્રિજ બનાવવામાં આવે અને એસવી લોડિંગ એટલે ભારે વાહનો માટે બનાવવા. કેમ કે આ જે અમદાવાદ શહેર અને જે એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે અને જે રિંગ રોડ છે એને જોડતો આ બ્રિજ છે અને 11 બ્રિજ જે છે આજુબાજુના જે જોડતા બ્રિજ છે એમાં એકય ભારે વાહનો માટે નથી. એટલે અમે કહીએ છીએ મજબૂત બ્રિજ બનાવો અને એવો મજબૂત બનાવો કે સ્પાઇન જે છે એ ગડરથી જે કાંકરિયા ગડરથી બનાવવામાં આવ્યું હતું એ બનાવવામાં આવે અને સાથે સાથે એસવી લોડિંગ જેથી કરીને કાંકરિયા યાર્ડ છે, સામે કાપડ ઉદ્યોગ છે, એવા અનેક ઉદ્યોગો છે જેને આ જોડતો બ્રિજ છે એટલે આ બ્રિજ એસવી લોડિંગ મુજબનું બનાવવામાં આવે. અને જો કોન્ટ્રાક્ટરો ના આવતા હોય તો કેમ કે આ લોકો કેમ કે જે કોન્ટ્રાક્ટર જોડેથી પૈસા વસૂલી કે છે એના કારણે જ આ લોકો રકમો ઓછી કરી રહ્યા છે. નહીં તો થોડીક રકમ વધારે, કેમ કે પેલો રકમ વધારશે તો પેલા કોન્ટ્રાક્ટરને ભોગવવું પડશે. એટલે આ લોકો જાણી જોઈને રકમ વધારતા નથી, જેના કારણે અનેક ટેન્ડરો ભર્યા પછી પણ એ ટેન્ડરો કોઈ ભરવા તૈયાર નથી. એક ટેન્ડર પાસ થયું છે જેમાં 52 કરોડ રૂપિયા ખર્ચે તોડવામાં આવશે બ્રિજ, જ્યારે બને તો 42 કરોડ. હવે બ્રિજ તોડવાનું કામ બી જાહેરાત તો ઘણી કરી, પણ આ પૂર્વ વિસ્તારની જનતાની કમનસીબી છે કે પહેલાં જાહેરાત કરી જમીન દોસ્ત કરી દઈશું, આમ કરી દઈશું, તેમ પછી કે રિપેરિંગ કરીશું, પછી કે આમ કરીશું. અનેક વાર જાહેરાત થઈ પણ કોઈને આજ દિન સુધી પરિણામો નથી મળ્યા, તૂટવાનું કામ શરૂ નથી થયું. એટલે જનતાને ભરોસો જ નથી કે આ શું કરવા માગે છે. અને હું તો કહું છું કે ભ્રષ્ટાચાર મુક્ત જો બ્રિજ બને, કેમ કે કન્સલ્ટિંગ વાળા લઈ જાય, બિલ મંજૂર કરવામાં અને પાર્ટી ફંડના નામે ઓફિશિયલ કરપ્શન થાય, એ બધું ન થાય તો આટલા રકમમાં બ્રિજ બની શકે છે. પર તમે રકમ બી વધારો અને જે કોન્ટ્રાક્ટરને પૂરતી રકમ મળશે તો મજબૂત બ્રિજ બનશે. એ પ્રમાણે રકમ રાખવામાં આવે એવી અમારી માગણી છે. તમે કોન્ટ્રાક્ટર જોડેથી વસૂલી માટેનું છે એટલે તમે રકમ ઓછું રાખો છો અને રકમ ઓછીને કારણે તમે જોઈ શકો છો કે કેવા બ્રિજો તૈયાર થશે. તો રકમ જે છે તે ઓછી દર્શાવાય હોવાનો પણ આક્ષેપ જે છે તે કોંગ્રેસ કરી રહ્યું છે, કારણ કે વસૂલી જે છે તે અજય ઇન્ફ્રા પાસેથી કરવામાં આવનાર છે, કારણ કે તેને આ કામગીરી જે છે તે સોંપવામાં આવી હતી અને યોગ્ય કામગીરી ન કરવામાં આવતા હવે કોર્પોરેશન દ્વારા એની પાસેથી વસૂલીનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ જે 15 દિવસમાં કામ મંજૂર થવાનું છે કેટલું થાય છે તેનો પણ વિશ્વાસ જે છે તે અહીંના રહીશોને નથી, કારણ કે અનેક ટેન્ડરો પાસ થઈ ચૂક્યા છે પરંતુ કામગીરી શરૂ નથી થઈ અને તેના જ કારણે નીચે જે છે તે ટ્રાફિક જામ થાય છે અને પાણી ભરાવાના કારણે લોકોએ 5-6 કિલોમીટર ફરીને પણ જવું પડે છે અને પ્રજા જે છે તે પરેશાન થઈ ચૂકી છે અને હવે યોગ્ય નિર્ણય જલ્દી લેવામાં આવે તેવી આશા પણ તેઓ કરી રહ્યા છે. જી.